હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. મિત્રો, સંક્રાંત પર આપણે ચીકી લાડુ બધું જ બનાવ્યું, તો આજ આપણે સંક્રાંત સ્પેશિયલ એક ઓર રેસીપી બનાવીશું, જે કાઠિયાવાડની ફેમસ રેસીપી છે. તો આજે આપણે સાતધાનનો ખીચડો બનાવીશું. ટ્રેડિશનલ રીતે બનાવીએ તો એકદમ સિમ્પલ રીતે બનાવવાનો હોય છે, જે આપણા બા દાદી બનાવતા તે રીતે, પણ સમયની સાથે તેમાં પણ કંઈક નવીનતા આવે છે. બધાની રીતે થોડું થોડું ચેન્જ કરે છે ને બધાના ટેસ્ટ પ્રમાણે બધા બનાવે છે. તો આજે હું સાતધાનનો ખીચડો હું મારી રીતના બનાવીશ. જેટલો બનાવવામાં સહેલો છે તેટલો તે ટેસ્ટની સાથે સાથે હેલ્ધી પણ છે જ. તો ચલો મારી સાથે હેલ્ધી ટેસ્ટી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં, જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલાં હેલ્ધી ટેસ્ટી સાતધાનનો ખીચડો બનાવવા માટે આપણે સાતધાન લેવાના છે. તો તેના માટે બાઉલમાં જેને ખીચડાની મેઇન સામગ્રી કહેવાય છે તે જુવાર, તે 1/4 કપ લઈશું. તમે માપ માટે ઘરમાં રહેલ કોઈ પણ કટોરી લઈ શકો છો. બસ તે જ માપથી 1/4 કપ બાજરી લઈશું, 1/4 કપ ચોખા, 1/4 કપ મગ લઈશું, 1/4 કપ ચોરી, 1/4 કપ ચણા ને 1/4 કપ ઘઉંના ફાડા, જે આપણે ફાડા લાપસી બનાવીએ છીએ તે લઈશું. હવે બધી સામગ્રીને સારી રીતના મિક્સ કરીને તેને 4 થી 5 વાર પાણીથી સારી રીતના ધોઈ લઈએ. પછી તેને 10 થી 12 કલાક અથવા ઓવરનાઇટ પલાળી દઈએ. તો 12 કલાક પછી તમે જોઈ શકો છો બધા ધાન સારી રીતના પલળી ગયા છે. તો તેને આપણે કુકરમાં લઈ લઈએ. હવે તેમાં 1/4 કપ સિંગદાણા અને 1 ચમચી મીઠું ઉમેરીશું. પછી તેમાં 3.5 કપથી 4.25 કપ પાણી ઉમેરીશું. તો અહીંયા 2.25 કપ જેટલું બધું ધાન થયું છે, એટલે તમારે તેનું ડબલ કે ડબલથી 2.5 ગણું પાણી ઉમેરવાનું છે. મેં 4.25 કપ પાણી ઉમેર્યું છે. સારી રીતના મિક્સ કરીને ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર 5 વિસલ કરી લઈએ. તો સાથે સાથે આપણે ખીચડામાં લીલા દાણા પણ ઉમેરીશું. તો તેના માટે મેં લીલા ચણા, લીલી તુવેરના દાણા, લીલા વાલ અને લીલા વટાણા લીધા છે. તો તે બધામાંથી મેં દાણા કાઢી લીધા છે. બધાથી 1 કપ દાણા છે. તો તેને કુકરમાં ઉમેરીને તેમાં 1/2 કપ પાણી અને ચપટી સોડા અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને 2 વિસલ કરી લઈશું. સાથે મેં 1 બટેટું અને 1 ગાજર લીધું છે. બંનેની છાલ મેં ઉતારી લીધી છે. હવે તેને નાના ટુકડામાં સમારી લઈએ. સમારાઈ જાય એટલે ગાજર અને બટેટાના ટુકડાને કુકરમાં ઉમેરીને તેમાં થોડું પાણી ઉમેરીને ઢાંકણ બંધ કરીને 1 વિસલ કરી લઈએ. ત્યાં આપણા દાણા પણ સારી રીતના કૂક થઈ ગયા છે. આપણે સોડા ઉમેર્યા હતા એટલે તેનો કલર સરસ ગ્રીન જ જળવાઈ રહ્યો છે. ત્યારબાદ આપણા ધાનને પણ 5 વિસલ થઈને પ્રેશર તેની જાતે પૂરું થાય પછી ખોલીએ તો ધાન પણ સારી રીતના કૂક થઈ ગયા છે. તેમાં આપણે દાણા કૂક કર્યા છે તે ઉમેરી દઈએ. હવે આપણા બટેટા અને ગાજર પણ સારી રીતના કૂક થઈ ગયા છે. તેને ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ.
હવે ખીચડો બનાવવાની શરૂઆત કરીએ. તો તેના માટે કઢાઈમાં 2 ચમચી તેલ અને 2 ચમચી ઘી ગરમ મૂકીશું. ઘી તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ મેથી ઉમેરીશું. રાઈ મેથી ફૂટે એટલે 1 તજનો ટુકડો, 2-3 લવિંગ અને 5-6 કાળા મરી ઉમેરીશું. 1 ચમચી જીરું ઉમેરીશું ને 2 તમાલપત્ર, 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ ને થોડા મીઠા લીમડાના પાન અને થોડી હિંગ ઉમેરીને તેને તેલમાં સાતળી લઈએ. સાથે 2 નાના ટમેટાને બારીક સમારીને ઉમેરીશું ને ટમેટા ઝડપથી કૂક થઈ જાય તેના માટે ટમેટાના ભાગનું મીઠું ઉમેરીને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી હલાવીશું. ટમેટા સોફ્ટ થાય એટલે 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ને 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ. હવે આપણે કૂક થયેલા ધાન અને શાકભાજી ઉમેરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ. આપણા વડીલો કહેતા કે આપણે સંક્રાંત પર ખીચડો ખાઈએ તો આખું વર્ષ પેટમાં ના દુખે. એટલો આ ખીચડો ગુણકારી છે, તો જરૂર એકવાર ટ્રાય કરજો. સારી રીતના મિક્સ થઈ જાય એટલે તેને ઢાંકીને 4 થી 5 મિનિટ કૂક કરી લઈએ. 5 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો સારી રીતના ખીચડો ઉકળવા લાગ્યો છે. તો થોડા ફ્રેશ ધાણા ભાજી ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ. તો જોયું ને, આપણી ટ્રેડિશનલ રેસીપી બનાવવી કેટલી સહેલી છે. હવે આપણો હેલ્ધી ટેસ્ટી 7 ધાનનો ખીચડો તૈયાર છે. તો તેને ગરમ ગરમ સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. ખીચડાને તમે કઢી દહીં છાશ સાથે સર્વ કરશો તો ખાવાની ખૂબ જ મજા આવશે. છેલ્લે આપણે તેનો સ્પેશિયલ વઘાર કરીશું. તો તેના માટે મેં 1 ટેબલસ્પૂન ઘી ગરમ કરી લીધું છે. તેમાં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીને મિક્સ કરીને આ તડકાને ખીચડા ઉપર ઉમેરી દઈએ. ઉપરથી થોડા ફ્રેશ ધાણા ભાજીથી સજાવીશું. તો મિત્રો, આજની એકદમ સહેલી ટ્રેડિશનલ 7 ધાનના ખીચડાની રેસીપી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.